રક્તદાન કરવું એ વિજ્ઞાનની દ્રષ્ટિએ ફક્ત એક પ્રક્રિયા હોઈ શકે, પરંતુ માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યની અંદર બેઠેલો ઈશ્વર આપોઆપ છતો થઈ જતો હોય છે, કારણ કે રક્તદાન થકી આપણે કોઈનું જીવન બચાવી શકીએ છીએ. એક બાળક જે થેલેસેમિયાથી પીડિત હોય, તેને રક્તની જરૂરિયાત હોય ને ત્યારે આપણે દાન કરેલું રક્ત તેને કામ આવી શકે છે, તેનું જીવન બચાવી શકાય છે. એક વ્યક્તિ જેનું ગંભીર રીતે અકસ્માત થયું છે અથવા તો બીજા કોઈ પણ કારણસર તે ઓપરેશન થિયેટરમાં છે અને અચાનક તેઓને લોહીની જરૂરિયાત ઊભી થાય છે અને એ લોહી જે આપણે દાન કરેલું તે જો એ વ્યક્તિના કામમાં આવી શકે તો એ કેટલું મોટું દાન કહી શકાય, કેટલું મોટું પુણ્યનું કામ કહી શકાય. અને એ જ રક્તદાન આજે લોકો નથી કરી રહ્યા. રક્તદાન કરવા માટે લોકો પ્રેરિત થાય તેવા અનેક પ્રયાસો થતા હોય છે. રક્તદાન કેમ્પના આયોજનો થતા હોય છે અને ઘણા બધા આયોજનો સફળ રહેતા હોય છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને રક્તદાન કરે છે. એવા જ એક કેમ્પ વિશે વાત કરીએ, કેમ્પકોર બાય ફેરમેટ, જેમના દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઇટ્સ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો અને જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને તેમણે રક્તદાન કર્યું. સૌથી વધુ યુનિટ બ્લડ ભેગું કરવાના ટાર્ગેટથી આ કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનરો પહોંચ્યા હતા, બ્લડ ડોનર પહોંચ્યા હતા અને તેઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, એટલે કે રક્તદાન કરવામાં આવ્યું. આજરોજ વડોદરાના ગોત્રી વિસ્તારની અંદર ઇસ્કોન એટ્રિયા બિલ્ડિંગમાં કેમ્પકોર કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખાસ કરીને 14 જૂન એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે 2026ના નિમિત્તે રાખવામાં આવ્યું છે. આજે જ્યારે વડોદરા, ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ઉનાળાની ગરમી અને વેકેશનના માહોલમાં બ્લડની ખૂબ જ શોર્ટેજ છે, ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ મોટી આશાનું કિરણ અમારા માટે અને દર્દીઓ માટે લઈને આવ્યું છે. જ્યારે કેન્સરના દર્દીઓ દિવસે ને દિવસે વધતા જાય છે, માર્ગ અકસ્માતો વધી રહ્યા છે, એટલા માટે આજે રોજ બ્લડની જરૂરિયાત સતત વધતી જાય છે. ત્યારે ડોનરોને પહોંચી વળવા માટે અત્યારે તો એવું છે, ટીમ નવરી પડી છે. એટલે જેટલા પણ લોકો કેમ્પ કરવા માગે, અને હું તો એવું કહીશ કે ગરમીની અંદર આપણે એવું વિચારીએ કે આપણને એસીનો માહોલ મળે, તો બધી જ બ્લડ બેંકમાં એસી ઇનબિલ્ટ ત્યાં હોય છે. એટલે લોકો કેમ્પની રાહ ન જોવે અને બ્લડ બેંકે વિઝિટ કરીને, જેમ આપણે રોજ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જઈએ છીએ, તો રક્ત મંદિરમાં પધારે અને એ લોકો પોતાનું કિંમતી અમૂલ્ય બ્લડ ડોનેશન કરે, જેથી કરીને દર્દીને બ્લડ માટે રાહ ન જોવી પડે. આજે અમારું 100 યુનિટનો ટાર્ગેટ છે. કેમ્પકોર કંપનીના ડાયરેક્ટર, એમના ઓનર, એમની ટીમ આ બધાએ છેલ્લા 1 મહિનાથી ખૂબ જ સારી જહેમત ઉઠાવી છે અને પરિણામે આજે એક પણ ચેર વેઇટિંગ નથી કરી રહી, ખાલી નથી. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે સમાજ માટે સારું કરીએ. અત્યારે બરોડામાં, ગુજરાતમાં અને ઇન્ડિયામાં બ્લડની ખાસી જરૂર છે અને આ એક વસ્તુ છે કે બધા કરી શકે છે અને અમને રિસ્પોન્સ બી બહુ જ સારો મળ્યો છે. અમારા આખા બિલ્ડિંગમાંથી ઘણા લોકો આવી રહ્યા છે અને આજુબાજુથી બી અમે લોકો જે આ સ્પ્રેડ કરી રહ્યા છે એનાથી બી લોકો ઘણા આવી રહ્યા છે અને અમને એવું જોઈએ છે કે જેટલા વધુમાં વધુ લોકો આવી શકે અને જેટલા લોકોની મદદ થાય એ આપણે કરી શકીએ. એટલે અમારો ખાસ એવું જ છે કે બધાનું સારું થવું જોઈએ. આ 5:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવવાનું છે. એટલે જેટલા લોકો આવી શકશે અમે બધાને કેટર કરીશું અને જોઈશું કે વધુમાં વધુ લોકોનું બ્લડ ડોનેટ થાય. આ એક યુનિટથી બહુ ઘણા લોકોની જાન બચી શકે છે. બ્લડ, રક્ત એક એવી વસ્તુ છે જે દરેક માણસને જોઈએ છે. એમાં મોટા નાના બધું જ કોઈ વાંધો નથી. થોડા બ્લડ પ્રેશર વાળાઓને એવું લાગે કે ડાયાબિટીક વાળાઓને એવું લાગે કે નથી થતું, પણ એ ખોટી જાણકારી છે. જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો બી બ્લડ આપી શકે છે. એટલે હું તમને એ કરીશ કે તમે લોકો અહીંયા આવો. તમને ડાઉટ હોય તો પ્લીઝ તમે ફોન કરો. અમારા ડૉક્ટરની ટીમ અહીંયા ઊભી છે, એ તમને જણાવી શકશે કે તમે બ્લડ આપી શકો છો કે નહીં. અને અગર તમે આપી શકતા હોવ તો પ્લીઝ આવો અને કોઈની જાન બચાવો. આ ઇસ્કોન એટ્રિયા 1 ગોત્રી રોડ પર આવવાનું છે. 5:30 વાગ્યા સુધી તમે આવી શકો છો અને એક ફોન નંબર બી આપવામાં આવશે જેને તમને પૂછીને તમે ચેક કરી શકો છો કે બ્લડ તમારાથી અપાશે કે નહીં અપાય. મારું નામ આનંદ ભાવેશ શાહ અને અમારા ભાઈ છે નંદન ભાવેશ શાહ. અમે કેમ્પકોર બાય ફેરમેટ છીએ. અમે આજે બ્લડ ડોનેશન ડ્રાઈવ રાખ્યું છે. અમને જાણમાં આવ્યું કે અત્યારે બ્લડની બરોડામાં, ગુજરાતમાં અને આપણા આખા દેશમાં બ્લડની ડેફિસિટ ચાલી રહી છે, થોડી કમી ચાલી રહી છે. એટલે અમને વિચાર આવ્યો કે ગઈકાલે જે બ્લડ ડોનર ડે હતો, તો આજે એને સેલિબ્રેટ કરવા માટે અમે ડોનેશન ડ્રાઈવ રાખીએ છીએ. આજે અમારું ટાર્ગેટ છે કે અરાઉન્ડ 100 યુનિટ્સ ઓફ બ્લડ અમે ઇકઠ્ઠા કરીએ
અને આપના સપોર્ટથી જો વધારે લોકોને પહોંચી શકે અને જો વધારેમાં વધારે લોકો જોડાવી શકે અમારી જોડે આ ડ્રાઈવમાં, તો અમને ઘણું જ આનંદ થશે. અત્યારે અમારો સ્ટાફ અને અમારી જે ઓફિસ બિલ્ડિંગ છે એના બધા જે લોકો છે એ લોકોએ અત્યાર સુધી બ્લડ ડોનેટ કરેલ છે. બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હજી 1.5 કલાક થયેલ છે ડ્રાઈવને ચાલુ થયે અને ઓલરેડી અમે 25 યુનિટ ઓફ બ્લડ લઈ લીધેલું છે અને બીજા ઓલમોસ્ટ 10 લોકો લાઈનમાં ઊભેલા છે બ્લડ આપવા માટે. મારું નામ નંદન શાહ છે અને આ મારો ભાઈ આનંદ શાહ છે. મારું નામ મનીષા ચૌહાણ છે અને હું કેમ્પરબાઈ પેરામેડમાં જોબ કરું છું. આજે અમે લોકોએ અમારી કંપની તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પ ડ્રાઈવ કર્યો છે જે ગોત્રી ખાતે કરવામાં આવેલો છે. અમારો એડ્રેસ છે ઇસ્કોન એટ્રિયા 1, ગોત્રી મેઇન રોડ, ગોત્રી. અમારો ટાર્ગેટ છે કે અમે 100 યુનિટ આજે બ્લડ કલેક્ટ કરીશું અને હું અપીલ કરું છું વડોદરાવાસીઓને કે તે લોકો પણ અમારે સહયોગ કરે અને અમારો ટાર્ગેટ પૂરો કરવા માટે અમારી હેલ્પ કરે.